હેલો ફ્રેન્ડ્સ, બાફેલા બટેટાની અંદર ફક્ત 1 કપ કાચા ચોખા નાખી અને બનાવો એક મજેદાર અને શાનદાર નાસ્તો. જો તમે એકવાર આ નાસ્તો બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અને ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે. તો એક વખત આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આ નાસ્તો બનાવવા માટે આપણે ફક્ત 1 કપ કાચા ચોખાને 2 કલાક પહેલાં પાણીમાં પલાળી દેવાના છે. તો અહીંયા તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. અહીંયા છે ને મેં ભાત આપણે જે બનાવીએ છીએ ને નોર્મલી આપણે ઘરમાં રોજ એ જ ચોખાનો મેં ઉપયોગ કર્યો છે અને આ કપથી જ 1 કપ આપણે ચોખા લઈ લીધા છે. અને આપણે જુઓ અહીંયા ચોખાને મેં પહેલેથી જ પલાળી દીધેલા છે. ચોખા આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે. જુઓ આ રીતે આંગળીથી આપણે દબાવીએ ને તો એકદમ તેનો ભૂક્કો થઈ જવો જોઈએ. અને પલાળતા જ પહેલાં તેને સારી રીતે ધોઈને પછી આપણે પલાળવાના અને તેનું પાણી નિતારી લીધું છે. વધારે પાણી તેમાં નહીં રાખવાનું કેમ કે આપણે જે મિશ્રણ છે ને વધારે ઢીલું ના થઈ જાય. હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને બધા ચોખા તેમાં એડ કરી દેવાના છે. અને ચોખાને આપણે એકદમ ફાઇન પીસી લેવાના છે. કરકરા નથી રાખવાના. અને જો ન પીસાય ને તો આપણે 2 થી 3 ચમચી પાણી એડ કરવાનું, વધારે પાણી નહીં એડ કરવાનું. જુઓ અહીંયા મેં ચોખા પીસી લીધા છે અને તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. આ રીતે એકદમ સરસ આપણે સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થયું છે. આ રીતે આપણે ચોખા પીસવાના અને પાણી વધારે આપણે એડ નથી કર્યું એટલે આ રીતે થીક આપણે ઘાટું જ આપણે જે ખીરું છે ને ઘાટું જ રાખવાનું છે. તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે ચોખા પીસીને તૈયાર કરી લેવાના અને હવે આપણે તેને એક સાઈડ ઉપર રાખીશું. અને ત્યાર પછી આપણે અહીંયા 2 બાફેલા બટેટા લઈ લીધા છે. તો બટેટાને આપણે નાના નાના પીસેસ કરી લઈશું. છરી વડે આ રીતે કાપી લેવાના. જુઓ તેના કટકા કરી લેવાના. અને બાફેલા બટેટા છે ને આપણે એક વાતનું ધ્યાન રાખવાનું કે ગરમ ન હોવા જોઈએ, ઠંડા એકદમ લેવાના. જુઓ મેં ફ્રીજમાં રાખેલા લીધા છે, એકદમ ઠંડા છે. જુઓ તમે જોઈ શકો છો. ગરમ બટેટા આપણે અહીંયા ઉપયોગ નથી કરવાનું. હવે આપણે તે જ મિક્સર જાર લઈ લેવાનું જેમાં આપણે ચોખા પીસ્યા હતા ને, તો આપણે બટેટાને પણ પીસવાના છે. એટલા માટે આપણે અહીંયા ગરમ બટેટાનો ઉપયોગ જરાય નથી કરવાનો. બટેટામાં પણ આપણે 2 થી 3 ચમચી પાણી નાખી દઈશું એટલે સારી રીતે તેનું પણ આપણે એકદમ ઝીણો પેસ્ટ બનાવવાનો છે. કરકરો નથી રાખવાનો. તો જુઓ અહીંયા બટેટાને પણ મેં પીસીને તૈયાર કરી લીધું છે. આ રીતે તૈયાર થયા છે. એકદમ તેના ઝીણા આપણે જરાય કટકા ન રહેવા જોઈએ. હવે આપણે ચોખામાં જ આપણે બટેટા પણ પીસેલા એડ કરી દેવાના. બધા જ બટેટાને આપણે આ રીતે મિક્સરમાંથી કાઢી અને ચોખાના મિશ્રણમાં નાખી દઈશું. હવે આપણે છે ને હાથને એકદમ સ્વચ્છ કરી લેવાનું ધોઈને, કેમ કે આપણે હાથથી આ રીતે મિશ્રણને મિક્સ કરવાનું છે એટલે ફેટવાનું છે. જો આ રીતે આપણે જેમ ઇડલી વગેરેનું ખીરું ફેટીએ છીએ ને એ જ રીતે આપણે એક જ દિશામાં આ રીતે ફક્ત આપણે 1 મિનિટ માટે જ ફેટવાનું છે, વધારે નહીં. તો આ રીતે ફેટવાથી શું થશે કે આપણો નાસ્તો એકદમ સોફ્ટ બનશે. આપણે તેમાં સોડા કે એનો કોઈ પણ જાતની નાખવાની જરૂર નહીં પડે અને એકદમ ફૂલેલો અને જાળીદાર બનશે નાસ્તો. તો આ રીતે અહીંયા મેં 1 મિનિટ સુધી બેટરને સરસ મિક્સ કરી લીધું છે. અને હવે આપણે ખીરામાં છે ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી એટલું જીરું એડ કરી દઈશું. આ નાસ્તામાં જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કેમ કે આ નાસ્તામાં વધારે મસાલે નથી પડતા. એટલે જો અડધીથી પોણી ચમચી જીરું નાખવાનું અને અહીંયા આપણે ઝીણા સમારેલા ધાણા અને 1 લીલું મરચું સમારેલું ઝીણું આપણે નાખી દેવાનું છે. અહીંયા આપણે લાલ મરચાંનો કે હળદરનો કોઈ પણ જાતનો ઉપયોગ નથી કરવાનો. ખૂબ જ ઓછા મસાલા સાથે આ નાસ્તો તૈયાર થાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે. તો અહીંયા મેં 1 જ મરચું નાખ્યું હતું કેમ કે મારું મરચું છે ને તીખું હતું. તમારે જો મોડા હોય ને તો 2 પણ સમારીને નાખી શકો છો. અને ઝીણા સમારેલા ધાણા સાથે મેં 2 થી 3 જે મીઠા લીમડાના પાન હોય છે ને તે પણ ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા હતા. તો તે બધા એડ કરી દેશે. હવે આપણે ખીરો અહીંયા બિલકુલ તૈયાર થઈ ગયું છે. અને આપણે પહેલાંથી જ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેવાનું. સરસ ગરમ થાય ને તેલ તો આપણે ગેસને મીડિયમ આંચ પર રાખવાનું અને આ રીતે થોડું થોડું આપણે બેટર લઈ લેવાનું અને આ નાખતા જવાનું ગરમ તેલમાં. તો ખૂબ જ સરસ આપણો નાસ્તો છે ને ઈનો કે સોડા નાખ્યા વગર એકદમ ફૂલેલો તૈયાર થશે અને ખૂબ જ ક્રિસ્પી અને ચટપટો લાગે છે. આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને બનાવવાનું ખૂબ જ સરળ છે. ખૂબ જ ઓછી વસ્તુમાંથી અને ખૂબ જ ઓછા સમયમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. તો જો તમે વારંવાર મેથીના ગોટા કે ભજીયા બનાવીને કંટાળી ગયા હો ને તો આ રીતે આ નવો નાસ્તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમને ખૂબ જ ગમશે અને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. તો આ રીતે આપણે નાખી લીધા પછી આપણે છે ને તરત આપણે તેને ટચ નથી કરવાનું. આ રીતે બબલ્સ ઉપરથી થોડાક ઓછા થઈ જાય ને પછી આપણે તેને ઝારાથી ચેક કરી લઈશું. તો જુઓ એકદમ એના તળાતે પણ વધારે વાર નહીં લાગે અને ખૂબ જ સરસ એકદમ અંદરથી આપણો નાસ્તો સોફ્ટ અને જાળીદાર તમે જોઈ શકો છો. કેવું સરસ ટેક્સચર આવ્યું છે. આપણે એમાં ઈનો કે સોડાનો પણ ઉપયોગ નથી કર્યો. અને જુઓ સરસ આ રીતે કલર આવી જાય ને પછી આપણે તેને એક ઝારામાં નાખી અને તેલ નિતારીને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ફૂલેલો નાસ્તો બનીને તૈયાર થયો છે અને ક્રિસ્પી પણ ખૂબ જ બને છે. હવે આપણે ખીરામાંથી બીજી વખત પણ આ જ રીતે પ્રોસેસથી જુઓ નાસ્તો બનાવીને તૈયાર કરી લેવાનો છે. તો મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયો તમને ગમે છે કે નહીં તે પણ જણાવજો.
અને જો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ જરૂરથી શેર કરજો. તો આ રીતે જુઓ, બંને બેચ આપણે સરસ રીતે તળીને તૈયાર કરી લીધી છે. તો જોયું ને તમે, 1 કપ કાચા ચોખામાંથી આપણે ઘણો બધો નાસ્તો બની ગયો છે અને ખૂબ જ સરસ જુઓ કેટલો ક્રિસ્પી તેનો ટેક્સચર આવ્યો છે અને ખૂબ જ સોફ્ટ બન્યો છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયો.